રહ્યા છે ગાઈઝ અત્યારે ખેરાલુ ગુજરાત ક્ષત્રિય સેનાવાળું કેમ્પ છે તેઓ અત્યારે શેદાજીને જઈ રહ્યા આલું પાછું એક વખત કલ્ટી મરાવી પહે નહીં ગઈ હા આમ પેલું એને થઈ ગયું. તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ત્યારે સવારમાં આપણે થોડા અત્યારે લેટ ઉઠ્યા હતા 8 વાગે જેવા, કારણ કે તબિયત થોડી એવી લાગતી હતી એટલા માટે થોડા લેટ ઉઠ્યા. તો ઉઠી ગયા છીએ, વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો છે. મમ્મી પપ્પા તેજલ ભાભી મેશ્વા બધો જતો રહેશે અત્યારે સવારમાં ખેતરમાં 4 વાગવા માટે. આપણે પણ ખેતરમાં જઈ રહ્યા છીએ. આવું તો પપ્પાને ખેતરમાં જ્યાં છે. તો જો એ તો બા પણ આવી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કર્યું? દાળ મેલી. હા દાળ મેલી. હાની દાળ મૂકી? તુવેરની. તો તુવેરની દાળ મૂકી દીધી છે વહેલા જો આવીએ તો. ને બા તો સૃષ્ટિને સ્કૂલમાં મૂકીને આવી ગયો છે નહીં કોઈ? મૂકીને આવ્યા ને? તો બા તો મૂકીને આવી ગયો છે. આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં. તો પપ્પાને જશે તો આપણે જઈ રહ્યા છીએ. તો ચલો આવું મળે સીધા ખેતરમાં જ. આપણે તો ખેતરમાં આવી ગયા છીએ. એટલે તો મમ્મી પપ્પા તેજલ ભાભી 3 જણા ચાલી છે. તો જેટલી સાર થઈ એ તો આપણને ખબર નહીં, કારણ કે આપણે તો હાલ આવ્યા છીએ. આપણે તો સ્પેશિયલ એટલા માટે આવ્યા છીએ તો મેશીનને રાખવા માટે કરી. તો ખેતરમાં આવી ગયા છીએ. મેં પણ ચાલ લેવાનું કામકાજ ચાલુ છે. મમ્મીને ચાલ આટલાથી ચાલુ કરી છે તે પછી ચાલ તો પોક્યો છે. મેશી માટે એનું એક સાપરું બનાવ્યું. હો શું છે? હા શું કરે? શું કરે છે? હા શું કરે છે મેશ્યો? એ શું કરે છે? હા હા કોણ? ના તો જો ગઈ લખન તો સાલ દે છે મમ્મીને. આજ તો સારે પૂરી થઈ જવાય છે. હા 9 શું કરવું છે? તો જો મમ્મી ઓયકન સાલ લેશે, ઓયકન તેજલ ભાભી લે. શું લેવું છે? 16 જેવી થઈ છે મમ્મી એરંડમ જોઈ. હા તાણ શું થાય હોય સાલ લેવા આવો છો નીકળ જોઈ જ નહીં. જતો જ નહીં જઈએ છે એમ કહીને મારે તો ટાઈમ જ પૂરો થઈ જાય છે. 16 પેલું શું કારેંગળું વાય છે? શું વાય છે? હા એ છે એવું થયું છે જોયું? હું જોઈને આવ્યો. શેમ બે હવે ના બે મમ્મી જબર બેસી નહીં. હા અને પોણી અડદ ના બે વળી ફૂલ આવ્યા છું. ફૂલ આવ્યા હોય એવું લાગતું હતું. એવું લાગતું હતું ફૂલ આવ્યા હોય એવું. નજીકથી નહીં જોયું, આગળથી જોયું પણ ફૂલ આવ્યા એવું લાગતું હતું. હવે શું થાય છે ગાડી? હા ગાડી જો જાય છે? ગાડી જો જાય છે મેશુ? ભોય ના પડે. હવે બેહી ગયો. હા એન પપ્પા તો હજી 10 દાડો 15 દાડો પસાવવાના છે. ફોન આવ્યો તો હમણાં. હે ફોન તો જો ગઈ ધકન તો સાર બંધાય છે. હા કંટાળો આવે. હા એ તડકો તો બોલે. તડકા માટે સાપરી બનાવી જુઓ ગાઈઝ. ભાઈ તડકા માટે સાપરી બને. હા કેટલો બંધ થાય? 4 બંધ થઈ જાય ફટોફટ બધા. એટલે હું છે ને મારા ભાગનો નાખી દઉં, 3 નાખી દઉં. એક તો એટલો તો એક ફટોફટ ખાલી બધ નાખો. એક કોઈ નજીક જ છે. હા તો ગાઈઝ આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં નહીં ગાઈઝ, આપણે છે ને ફેસબુકમાં પેજ છે આપણો રાકેશ ઠાકોર ફેમિલી વ્લોગ્સ. તો એ પેજને પણ ફોલો કરજો. અંદર વિડીયો એમાં પણ ડેલી આવે છે આપણા જેવા. ઇન્સ્ટાગ્રામના શોર્ટ વિડીયો આવશે ને એવા યુટ્યુબમાં જેવા ફૂલ વિડીયો આવશે ને એવા આપણે યુટ્યુબમાં એમાં પણ ફૂલ વિડીયો નાખીએ છીએ. જુઓ
હાલ વિડીયો અપલોડ થઈ રહ્યો છે ફેસબુકમાં, એટલે છે ને એમાં પણ સપોર્ટ કરતા રહેજો. થોડો થોડો નહીં, જેવો યુટ્યુબમાં સપોર્ટ કરો છો, જેવો ઇન્સ્ટામાં સપોર્ટ કરો છો, એવો ફેસબુકમાં પણ સપોર્ટ કરતા રહેજો. અને આપણો શેડો તૂટી ગયો છે એટલે લાગતું નહીં કે બંધાય, લઈ લેજો. તો લાગતું નહીં કે બંધાય પોટલું. શેડો જોઈને ઓહો, શેડો જોઈને મને લાગતું નહીં કે બંધાય પોટલું. આમ તો બીજું બધું એટલે કે મારું નાખતા આવું એટલે ફટોફટ આ મારું કામ તો પડી જાય. મારા આવતા તો એક બંધ થઈ જાય અને પછી બીજું નાખીને એટલે કે ત્રીજું બંધ થઈ જાય નહીં. તો ચલો હવે પોટલો બંધાવાનું ચાલુ થઈ ગયો છે ને, આપણે એમાં ઉપાડવાની શરૂઆત કરીએ. તો પહેલું પોટલું છે, આપણે પહેલાં તો આપણે ચપ્પલ લેતા આવીએ. જો મેશું તો કણે હવે સાપરામાં બહાર. તો જો આપણે 3 પોટલો એક કામ નાખી દીધો છે. બળજો તો એકણ સરસ. જો આપણે બધી જાય તો આપણે જઈએ છીએ હવે કૂવા ઉપર. તો ફાઇનલી જો આપણે ખેતરમાં બોર્ડની હાલત ચેવી થઈ છે, પલળીને. અહીંયા હવે ગાઈસ વરસાદના લીધે પાણી પડતું હતું, એના લીધે આ બોર્ડ પલળ્યું હતું, એના લીધે ઉધેવાય એના લીધે ભાગી ગયું છે. તો આખું બોર્ડ તૂટી ગયું છે. તો બોર્ડ પણ નવું નખાવાનું છે અને જે મોટર પણ અંદર ઉતારવાની બાકી છે. અને આપણે બિલ લેવા આવ્યા હતા પણ બિલ હજી અંદર આવ્યું નહીં. તો ગાઈસ ખેતરમાં ઘેર આવી ગયા છીએ ને, તો જો દળનું કરવા માટે બેસી ગયો છે. આજે છેલ્લો દાડો છે. આજનો દાડો કે કાલથી ઘંટીઓ ચાલુ કે? હા મંગળવાર છે. આજ મંગળવાર, સવારથી ચાલુ, સવારે ડેરીએ ચાલુ, સોણ ભરવાનું ચાલુ. તો ગાઈસ હાલ તો સોણના ઉકેળા થઈ ગયા છે નહીં બા? હા, સોન થઈ જાય કે 3 દાડાનું સોન શેનું ભેગું થાય? 3 દાડાનું સોન ગાજમ જોડું તાણ. તો જો બા તો દળનું કરવા માટે બેસી ગયો છે, કારણ કે કાલ તો પાછું દળાવવાનો હોય એટલા માટે. હાલ તો સર લોટ પણ તૈયાર કરીને મૂકે. અને જો તો શેધાજી તો ત્રીસ્યું ને અકોળો છે. ત્રીસ્યું એ ઊંઘી જાય? હા, અરે આ તો જાગે છે. હા, જાગે છે ને? હવ તો જો ત્રીસ્યું તો જાગે છે, તો શેધાજી તો બેઠા છે. નોકરી શ્યાન જવાય? હા, હજી કાલ નહીં જવા? કાલ રજા? કાલે રજા લીધી? તો રજા લઈને આવ્યા છો કે રજા પાડી છે? તો ગાઈસ આ બાદ તો ત્રિશુલ મેસી બેદનો રમૂજ ખાવાનું તૈયાર થઈ ગયું તો ખાઈ લઈએ. તો ગાઈસ ખેતરમાંથી આવીને ખાવા માટે બેસીએ છીએ. આપણે એકલા બાકી છીએ, મમ્મી પપ્પા એ બધે ખાઈ. તો ચલો પહેલાં ખાઈ લઈએ પછી પહાણ જઈએ. ખાઈ બાઈ નાહી ગયા છીએ ખેતરમાં. કંડોર તો સારો વાટવા માટે લાગી ગયો છે. મગની યાદ એરંડા યાદવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જો આ તો મેશીન તો ખાટલો બાટલો બધું આવી ગયું. એ મેશુ, એ મેશુ ટ્રેક્ટર આવ્યું. શું હા ટ્રેક્ટર? ટ્રેક્ટર શું? હા, ટ્રેક્ટર શું? હા, તો જો એકલ તો સાર લેવાનું ચાલુ કરી દીધી છે મમ્મી. હવે નેદવાનું કામકાજ ચાલુ છે. 2 વડો સાફ કરી નાખીને 3 વડો લાગી ગયો ને પપ્પા. હાલું પાછું એક વખત કલ્ટી મરાવી પહે નહીં કઈ? હા, આમ પેલું એ નહીં થઈ ગયું, વરસાદ આવી ગયો એટલે જમી નહીં ગયું બધું એમ નહીં. તો જો હોય તો જો વર્કન તો બોલ્યા વગર લીધું છે. એરંડા જ નહીં કાપતો. હા, તો જો ગાઈસ અત્યારે વાગી ગયા છે 4:30 અને અત્યારે શેધાજી નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. લાગે શેધાજી ચોક ઉપડેલા લાગે છે, આમ ફ્રેશ થઈ ગયા છે. એટલે શેધાજી શું જઈ રહ્યા? તો શેધાજી જઈ રહ્યા છે અત્યારે ગાઈસ કેમ્પમાં. કયા કેમ્પમાં જતા? ખેરાલુ. તો શેધાજીને કેમ્પમાં જઈ રહ્યા છે ગાઈસ અત્યારે. ખેરાલુ ગુજરાત ક્ષત્રિય સેનાવાળો કેમ્પ છે, તેઓ અત્યારે શેધાજીને જઈ રહ્યા છે. બાઇક આવે શેધાજી નહીં કોઈ આવે છે ને? બાઇક આવે છે ને, કારણ કે શેધાજી હવે આજનો દિવસ જવું અને કાલ જવાનું છે. લગભગ નહીં મેળાવ નહીં. આજનો દિવસ જવું કારણ કે શેધાજીને પરમ દિવસથી નોકરી જવાનું છે. 2 દિવસની રજા મૂકીને આવ્યા નોકરી ઉપર નહીં ગઈ. સ્પેશિયલ શેધાજીને સેવા કેમ્પમાં હાજરી આપવાની હતી, એટલા માટે શેધાજી રજા મૂકીને અત્યારે ઘેર આવ્યા હતા 2-3 દિવસ માટે. તો આવું શેધાજી આજનો દિવસ છે. કાલનો દિવસ છે. કાલ કે પરમ દિવસ તો નીકળી જશે સીધા નોકરી. શું કહેવું? કારણ કે નોકરી આવું થોડો સમય માટે નોકરી છે નહીં. કેટલો
દોઢ મહિનો. આમ કાંઈ 1.5 મહિનો નોકરી છે, પછી રિન્યુ કરાવવું હોય તો થવા પાછું નહીં. પણ જોઈએ શેઠાજીનો વિચાર છે હજી કોઈ નક્કી નહીં, કારણ કે પત એના પછી વિચાર થાય. તો ચલો શેઠાજી તો ભાઈ આપણે તો આવી ગયા હતા સતલાજના, અને સતલાજનાથી હવે નીકળ્યા છીએ ખેરાલુ સાંઈ બાબાના મંદિર છે તે કેમ છે ત્યો. તો સતલાજનાથી આપણે હવે નીકળી જાય છે સાંઈ બાબાનું મંદિર છે તે કેમ તો નીકળ જવા માટે ગાઈસ. પબ્લિક આજે તો વધારે હેડી રહી છે, રોડ ટ્રાફિક થઈ જાય, ગાડીઓ એટલી આવે છે, પબ્લિક પણ એટલી હેડાશે. તો શાંતિ જઈશું. હરમખળ જતા અડધો કલાક ઉપર ટાઈમ થઈ જાય. ચાલુ થઈ ગયું છે અને સુરેશ ઝાલા સિંગર એ પણ આવી ગયા છે. ગુરુદ્વારમાં ચાલુ થશે. સુરેશ ઝાલા થોડી વારમાં પ્રોગ્રામ ચાલુ થશે. ટ્રાફિક જામ થઈ ગયું છે જોવા માટે.